ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 માં આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા ભાઈ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. ભાઈ પ્લેઇંગ વિથ ફાયર એટલે અહીંયા આપણે ફટાકડા વિશે ભણતા હતા. ભાઈ આપણે એવું ભણી ગયા કે ભાઈ દુનિયાની અંદર સૌથી પહેલા આજથી 2000 વર્ષ પહેલા ભાઈ ભારતના સંત ઋષિ મહાત્મા સુક્રાંતિએ ભાઈ 2000 વર્ષ પહેલા પોતાના ગ્રંથમાં લખ્યું હતું કે ભાઈ આપણા દેશમાં બ્લેક પાવડર, જેમ ગ્રીક દેશની અંદર ભાઈ પાયરોટેકનિક, પાયર એટલે કે આગ, એને ફાયર કહેવાય, અને ટેકનિક એટલે કળા. ભાઈ આ બંને ભેગા કરી પાયરોટેકનિક વર્ડ એક ગ્રીક દેશનો છે. પણ ભારતમાં પાયરોટેકનિક કાળા પાવડર તરીકે ઓળખાતો હતો, જે 2000 વર્ષ પહેલા ભાઈ સુક્રાંતિએ પોતાના ગ્રંથમાં સાબિત કરી આપ્યું હતું. ભાઈ ચીન દેશના લોકો એવું કે છે ભાઈ 1000 વર્ષ પહેલા ભાઈ અમે લોકો પાયોનિયર છે, 1000 વર્ષ પહેલા અમે શોધ્યું. ભાઈ એ લોકોને કોણ સમજાવે ભાઈ 1000 અને 2000 વર્ષમાં કેટલો તફાવત છે. પાછા એવું કે છે અમારા પછી 200 વર્ષ પછી ભાઈ ઇંગ્લેન્ડના લોકોએ શોધ કરી હતી. અને આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા ભાઈ ઇંગ્લેન્ડના એક સંત થઈ ગયા મોન્ક રોજર બેકન. 1242 એમને બી એવું લખ્યું હતું ભાઈ કે આ પાયરોટેકનિક એક દિવસ મનુષ્ય માટે બહુ ઘાતક નીવડશે, અને એમને પણ આ પાયરોટેકનિક વિશેની વાત કરી હતી. તો વિદ્યાર્થીઓ આ હતું આપણું રિવિઝન. ચાલો આગળ. ભાઈ દરેકનું ધ્યાન ટેક્સમાં. ભાઈ આ બ્લેક પાવડર, પાયરોટેકનિક, ફાયર વર્ક બને છે કઈ રીતે? The basic formula of black powder or gunpowder has remained unchanged for a century. યાદ રાખજો ભાઈ, બ્લેક પાવડર, ગન પાવડર, ફાયર વર્ક, પાયરોટેકનિક આ ચાર સિમિલર વર્ડ્સ છે. અને એવું કહેવાય છે ઇતિહાસકારો કે ભાઈ આજથી હજારો વર્ષ પહેલા જે સુક્રાંતિએ કહ્યું હતું કે ભાઈ પાયરોટેકનિક જે રીતે બની ને, આજે પણ પાયરોટેકનિક ની અંદર કોઈ ચેન્જીસ નથી. એટલે કે 2000 વર્ષ પહેલા જે વસ્તુ વપરાતી હતી આજે બી એ જ વપરાય છે, અને પાછું પ્રમાણ માપમાં. ભાઈ ઠીક માર્ક કરો, એનો ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્સ છે. It is a blend of potassium nitrate. ભાઈ ફાયરવર્ક, પાયરોટેકનિક, ગન પાવડર, એમાં પહેલું મહત્વનો ભાગ ભજવે છે ભાઈ પોટેશિયમ નાઇટ્રેટ. ચારકોલ એન્ડ સલ્ફર ઇન રેશિયો ટીક માર્ક કરો 75:15:10 તો યાદ રાખજો પોટેશિયમ નાઇટ્રેટ 75%. ચારકોલ એટલે કોલસો, ભાઈ કોલસાની માપ છે 15% છે, અને સલ્ફર એ 10%. એટલે કે 75:15:10 નું પ્રમાણ માપ 2000 વર્ષ પહેલા હતું કે ભાઈ આટલું જ પોટેશિયમ નાઇટ્રેટ જોઈએ 75%, કોલસા ચારકોલ 15% અને સલ્ફર ઓનલી 10%. જો આ માપ હોય તો જ પાયરોટેકનિક બની શકે. It is almost the perfect combination as it is, and no further improvement or alteration need to be made. ભાઈ 2000 વર્ષ પહેલા જે પ્રમાણમાં હતો 75+15+10 એ જ પ્રમાણમાં આજે છે. ભાઈ પહેલા જે આપણે સલ્ફર નાઇટ્રેટ વાપરતા હતા, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, ત્યારબાદ ચારકોલ અને સલ્ફર, આ જે ત્રણ વસ્તુ વાપરતા હતા 75:15:10, આજે પણ આ ત્રણ વસ્તુનો જ ઉપયોગ થાય છે. ભાઈ આજે વૈજ્ઞાનિકો, વિજ્ઞાન આટલું બધું વધી ગયું, પણ એવું કહેવાય છે ભાઈ આ જે પાયરોટેકનિક છે એના ત્રણ જે રસાયણ છે એ આજે બી એવા ને એવા છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર 75, 15 અને 10%. Expert says that
These might be only chemical product still using same age old proportion and manufacturing technique. 2000 વર્ષ પહેલા જે પ્રમાણ માપ હતું 75 15 10 આજે બી એ જ પ્રમાણ માપ છે અને આજથી 2000 વર્ષ પહેલા જે રીતે એનું ઉત્પાદન કરવામાં આવતું હતું આજે પણ આધુનિક વિજ્ઞાનમાં એનું ઉત્પાદન એ રીતે જ કરાય છે. એટલે કહેવાનો અર્થ ભાઈ પ્રમાણ માપ નથી બદલાયો, અંદર વપરાતી વસ્તુઓ નથી બદલાઈ અને એને જે બનાવવાની ભાઈ જે કળા હતી એ પણ આજે સેમ છે. તો આટલું વિજ્ઞાન આગળ આવી ગયું પણ ભાઈ પાયરોટેકનિકમાં વિજ્ઞાન હજી ત્યાંને ત્યાં જ છે. However, છતાં પણ with the development of modern chemistry, હા ભાઈ વિજ્ઞાન આગળ વધતું ગયું. ભાઈ કે છે આધુનિક રસાયણોની શોધખોળ તો ચાલતી જ રહી. Light and color effect have become common in firework. પણ ભાઈ સમય જતા બે વસ્તુ બદલાઈ ગઈ, એક તો કલર અને બીજા પ્રકાશ. આજે તમે જો ફાયરવર્કમાં ભાઈ અલગ અલગ કલર જોવા મળે, લાલ પીળા લીલા ભૂરા વાદળી સોનેરી ચાંદી કલર, જો આ બધા કલર જોવા મળે તો આજે પાયરોટેકનિકમાં કલર છે ને એને ઉમેરવામાં આવ્યો. અને બીજું બ્રાઇટનેસ એટલે ચમક. આજે તમને ચમક અને કલર આ બંને આજના વૈજ્ઞાનિકોએ પાયરોટેકનિકમાં ઉમેરી છે. In a last century, ભાઈ એવું કે છે આજથી 100 વર્ષ પહેલાની વાત, the discover of aluminium, ટીક માર્ક કરો ભાઈ આ કલર આયા ક્યાંથી, આ જે પ્રકાશમાં ચમક આવી ક્યાંથી, તો એના માટે બી 3 વસ્તુનું ઉત્પાદન થયું. પહેલું એલ્યુમિનિયમ, બીજું મેગ્નેશિયમ અને ત્રીજું ટિટેનિયમ. ભાઈ પરીક્ષામાં પૂછાશે how can scientists ભાઈ brightness of the light, કઈ રીતે વૈજ્ઞાનિકોએ લાઇટને તેજસ્વી કરી, તો ભાઈ 3 વસ્તુનો ઉપયોગ કર્યો. પહેલું એલ્યુમિનિયમ એ લોકોએ ઉપયોગ કર્યો, બીજો મેગ્નેશિયમ અને ત્રીજું ટિટેનિયમ. એમાં આગળ ભૂલતા નહીં ભાઈ 3 વસ્તુ, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. ભાઈ એનાથી ફાયરવર્ક બને અને કલર અને પ્રકાશ એનાથી મળે. તો યાદ રાખજો એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ આ ધાતુનો ઉપયોગ કરી અલગ અલગ કલર અને પ્રકાશ એ લોકોએ બનાવ્યા છે. which burn at high temperature, emit bright light, dramatically improve the brilliance of firework. અને જેમ ભાઈ આ ફાયરવર્ક એટલે કે પાયરોટેકનિક ની અંદર જેટલી ગરમી થાય ને, એમ એવું કે છે એલ્યુમિનિયમ જેટલું ગરમ થાય, મેગ્નેશિયમ જેટલું ગરમ થાય, ટિટેનિયમ જેટલું ગરમ થાય, એમ એમાંથી અલગ અલગ કલરો નીકળે અને અલગ અલગ પ્રકાશ જોવા મળે. એટલે ફટાકડામાં તમે જો અમુક વાર ધડાકા ઉડે ને, જેમ કે 10 ધડાકા 12 ધડાકા 25 ધડાકા, તમે ધડાકા વાળા ફટાકડા લાવો છો ને તો નીચેથી ઠૂપ આમ ફૂટે અને પછી ઉપર જાય તો વચ્ચે આમ ખાલી દેખાય. પણ ભાઈ એ વચ્ચે છે ને હવામાં ઓક્સિજન સાથે ઘર્ષણ કરે અને ગરમ થાય, અને ઓક્સિજન સાથે ઘર્ષણ કરીને ગરમ થાય ને એટલે એમાં ભાઈ કલર એટલે ઉપર જઈને ધડાકાભેર ફૂટે અને તરત જ એમાંથી કલર નીકળે. તો ઇન બિટવીન જે વચ્ચે સમય છે, તમે બોમ્બ ફોડો તો ધડાક દઈને ફૂટી જાય, સુતળી બોમ્બ તમે ફોડો એટલી મૂત ફટ દઈને ફૂટી જાય, પણ રોકેટ તમે અહીંયા જેવી એની મૂં સળગાવો ને એટલે ઉપર જાય. ભાઈ એ ઉપર જવાની પ્રોસેસને કહેવાય મુવમેન્ટ. એટલે કે સમય લે છે ગરમ થવાનો, અને ગરમ થયા પછી ફૂટે ને એટલે લાલ બિરંગી એમાંથી પ્રકાશ. કોઠી તમે જુઓ, તમે કોઠી સળગાવો ને એટલે ધીરે ધીરે અને પછી જોરથી અને પછી એમાંથી પ્રકાશ નીકળે છે. એટલે કોઠી અંદર ગરમ થઈ અને પછી અલગ અલગ ભાઈ રંગબિરંગી પ્રકાશ આવે છે. તો આમ આ પ્રકાશ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટિટેનિયમ ગરમ થવાથી બને છે.
સિમિલર કલર ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. ભાઈ વૈજ્ઞાનિકો કે છે કે અમે લોકોએ ખાલી આ જે પાયરોટેકનિક છે ને એમાં કલરનું ડેવલપમેન્ટ કર્યું છે. અમે તો એમાં ખાલી કલર જ વિકસાવ્યા છે. ધ પ્રિન્સિપલ કલર emitter in pyrotechnic were identified after a decade of research. ભાઈ કેટલાક વૈજ્ઞાનિક માથું ખંજવાડીને કે એટલે ભાઈ આ પાયરોટેકનિકમાં આમ કલર બને છે બધા, એ આપણે તો બનાવ્યા, પણ સૌથી પહેલો કલર કયો હતો? ડિકેડ એટલે 10 વર્ષ. તો આજથી 10 વર્ષ પહેલા ભાઈ વૈજ્ઞાનિકોએ એવું શોધ્યું કે ભાઈ આપણે આ પાયરોટેકનિકમાં કલર લાયા, લાલ, પીળા, લીલા, ભૂરા, રંગબિરંગી. પણ ભાઈ આનો ઓરિજિનલ કલર કયો હતો પાયરોટેકનિકનો? તો 10 વર્ષ પહેલા ભાઈ એમને શોધખોળ કરી. અને એક વસ્તુ કહું, તમને બી ખબર છે, હમણાં હું તમને કહું કે કામ કર ભાઈ, તું દીવો સળગાવતો બનાય અને એમાં કલર પૂર. તો આપણે આમ દીવો દોરી અને એની જે આમ દિવેટ હોય ને, માનો કે દીવો છે, ચલો આપણે આ દીવો બનાવી દીધો ભાઈ, આ દીવો. પછી કે કલર પૂરો, તો તમે અહીંયા જે પ્રકાશનો કલર હશે ને, એ પ્રકાશના કલરમાં તમે શું કરશો ખબર છે? પહેલા બોલો કયો કલર લેશો? તો બધા અહીં લાલ રંગ લેશે, પછી બીજો આવશે કેસરી અને ત્રીજો આવશે પીળો. તમને કીધું ખબર પડી કે નીચેનો કલર લાલ લેવાનો, પછી કેસરી અને પીળો. આપણને કીધું ખબર પડી કે પ્રકાશમાં આવો કલર છે. બસ યાદ રાખજો, ઇન્ફ્રારેડ. પાયરોટેકનિક નો પહેલો કલર છે લાલ. એટલા માટે તો આપણે મીણબત્તી કે દીવો હોય ને તો પહેલો કલર આમ લાલ પૂરીશું, પછી બીજો કેસરી બનાવીશું અને ત્રીજો પીળો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જવાબ બી આવશે, તો દરેક જણે ભાઈ એ જવાબને ટીક કરી દેવાનો છે. ચાલો આગળ. These color are formed in one of the two way, luminescence and incandescence. યાદ રાખજો, કલર શોધવા માટે ભાઈ એમને બે ટેકનિક ઉપયોગ કરી હતી. પહેલી હતી લ્યુમિનેસન્સ અને બીજી હતી ઇન્કેન્ડેસન્સ. આ બેમાં તફાવત શું છે? Incandescent light is produced when a substance is heat so much. ભાઈ એવું કે છે incandescent. આ જે પ્રકાર છે ભાઈ એમાં ફટાકડા કે ફાયરવર્ક છે ને બરાબર ગરમ થાય. જેમાં મેં તમને કહ્યું ભાઈ છત્રી બોમ્બ, ધડાકા, 10 ધડાકા, 50 લગન થાય ને તો આમ 50 ધડાકા લઈને આવે, ધડાડ ધડાડ ધડાડ. પહેલા ભાઈ ફટાકડા ફૂટે અને પછી લગન થઈ ગયા પછી જેને ફટાકડા ફોડ્યા એ બી વ્યક્તિ ફૂટતો હોય છે. એ લગન થાય ને ખબર પડે ભાઈ. તો ભાઈ ફટાકડામાં તો વાર લાગે ને, આપણે આમ રોકેટના મુંહ ત્યાં દૂર ભારી પછી ઉપર જઈને ફૂટે. બસ આને કહેવાય ઇન્કેન્ડેસન. એટલે કે ગરમ થાય, ઘર્ષણ કરે અને પછી ફૂટે. Heat cause substance to become hot and glow. અને જેટલું બી ગરમ થાય ને તો એવું કહેવાય છે આ ગરમ થયા પછી ભાઈ એમાંથી તમને અલગ અલગ પ્રકાશ મળે છે. ઇનિશિયલી ટીક માર્ક કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો. ઇનિશિયલી એમિટેડ ઇન્ફ્રારેડ. એવું કહેવાય છે કે સૌથી પહેલો કલર હતો ઇન્ફ્રારેડ. ટીક માર્ક કરી દો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો કલર એટલે કે ઇન્ફ્રારેડ. એટલે પરીક્ષામાં પૂછાશે ભાઈ which is the first color in a pyrotechnic. પાયરોટેકનિક નો પહેલો કલર કયો હતો? ઇન્ફ્રારેડ. Then અને એના પછી વૈજ્ઞાનિકોએ જોયું રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગ હોટર. મેં કહ્યું ને પહેલા લાલ આવે, પછી તમે જોશો ને તો કેસરી, પછી પીળો અને છેલ્લે તમે સફેદ કલર પણ પૂરી શકો છો. તો આમ એવું કહેવાય છે પાયરોટેકનિકમાં જ્યારે ગરમી ઉત્પન્ન થાય તો એ સમય પહેલો કલર ઇન્ફ્રારેડ, એના પછી ઓરેન્જ, ભાઈ એના પછી યલો અને એના પછી વ્હાઇટ જોવા મળે છે.
when the temperature of firework is controlled. યાદ રાખજો ભાઈ, આ ફટાકડા, આ જે પાયરોટેકનિક છે ને, એના ભાઈ જે તેજ છે, પ્રકાશ છે, અથવા તો એનું જે ટેમ્પરેચર છે ભાઈ, એને કંટ્રોલ કરવામાં આવે. તમે જો ફટાકડાને બરાબર બાંધવામાં આવે ટાઈટ, ફટાકડું લવિંગ યુ ફોડશો ને ભાઈ, જોજો નીચે કેટલાય છે ને તમને કાગળ જોવા મળે, એનું બરાબર બાઇન્ડિંગ કરે. જેટલું મજબૂત બાઇન્ડિંગ ભાઈ, એટલો વધારે ધડાકો. The glow of the metallic substance can be manipulated to be desired color at the proper time. એવું કે છે ફટાકડાઓ જ્યારે જેમ જેમ ગરમ થાય ને એમ અલગ અલગ કલર નીકળે ભાઈ. ઉપર ગયા પછી ધડાકામાં જોજો, અમુક વાર લાલ, પીળો, લીલો, ભાઈ ભૂરો, આ બધા કલર કેમ થાય ખબર છે? આ બધા કલર ધીરે ધીરે ગરમ થયા પછી ભાઈ, પહેલો કલર રેડ આવશે, પછી ઓરેન્જ આવશે, ભાઈ પછી વ્હાઈટ આવશે, પછી બ્લુ આવશે, ભાઈ પછી ગ્રીન આવશે. આવા અલગ અલગ કલર અમુક સમય ગરમ થયા પછી બનતા હોય છે. The principle behind any firework is that when the heat is applied to fuel, અને યાદ રાખજો ભાઈ, એવું કહેવાય છે કોઈ બી ફાયરવર્ક હોય ને, પાયરોટેકનિક, ભાઈ એનો પ્રિન્સિપલ, એનો સિદ્ધાંત એક જ, ભાઈ એને ગરમી આપો. તમે જેટલી એને ગરમી આપશો ને ભાઈ, એટલું એ આગળ વર્ક કરશે. ઇટ બર્ન યુઝિંગ ઓક્સિજન. અને યાદ રાખજો, એને સળગાવવા માટે ભાઈ, એને પ્રકાશવા માટે કોની જરૂર પડે છે? ઓક્સિજન. વિધાઉટ ઓક્સિજન ભાઈ એ કદી ફૂટતો નથી, એમાંથી પ્રકાશ નીકળતા નથી. However, because the fuel is packed tightly to keep the heat in a burning takes place of sudden. અને એટલા માટે તમે જોજો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ભાઈ, આ પાયરોટેકનિક છે ને ધડાકાભેર ફૂટી જાય છે. એટલે એની પ્રક્રિયા ઓક્સિજન જોડે ના થાય, એટલે પાયરોટેકનિક ને કાગળ વડે લપેટ કરવામાં આવે. તમે લવિંગુ જોજો, તમે કોઠી જોજો, એને તોડીને જોજો ભાઈ, એમાં કાગળની ઉપર કાગળ હશે. અને ફટાકડા ફોડ્યા પછી તમે ફોડ્યા હોય થોડા, પણ કચરો જુઓ ને તો કાગળના કચરા ઢગલા જોવા મળે. દિવાળી આવી ગઈ ભાઈ, થોડું પ્રદૂષણ ઓછું કરજો, ફટાકડા ઓછા ફોડજો. હા, કારણ કે ભાઈ આપણે પ્રદૂષણ કરવાની કોઈ, દિવાળી આપણો તહેવાર છે, દીવાઓ રંગોળી કરો અને ફટાકડા ફોડજો વિદ્યાર્થીઓ. થોડા લિમિટમાં. આપણા પૈસા બચી જશે, આપણું પર્યાવરણ બચી જશે, અને થોડી મજા લેવાની, વધારે નહીં. તો જોજો, એ ફટાકડા ફૂટ્યા પછી કેટલો કચરો પડે છે, કેમ કે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની હોય ને, એટલે એને બાઇન્ડિંગ કરવામાં આવે છે. It causes the characteristic loud noise. અને બીજું ભાઈ, પાયરોટેકનિક નું એક લક્ષણ છે, એ જ્યારે ફૂટે ને તો એનો ધડાકો જોરદાર થાય. એટલે નાનું લવિંગ બી ફટાક દઈને ફૂટે, હોય આટલું નાનું પણ અવાજ મોટો થાય. તમે બોમ્બ તો ફોડતા હશો, ફોડ્યા પછી પાછા કાન બંધ કરે તો ફોડે શું લેવા ભાઈ? અને કેટલી બીક લાગે, પછી ફૂટી જાય. એટલે તો ભાઈ આટલી બધી બીક લાગે છે, કાન બંધ કરવા પડે છે, તો શું કામ ફોડો છો ભાઈ? The actual manufacturing process of firework is simple. યાદ રાખજો, પાયરોટેકનિક, ફાયરવર્ક, એટલે એ બનાવવું બહુ સિમ્પલ છે. એની ટેકનિક બહુ સિમ્પલ છે, પણ જેટલી સિમ્પલ છે ને ભાઈ, એટલી કોઈને શીખવાડવામાં નહીં આવતી. તો ઘરે ઘરે આતંકવાદી જન્મ લે, પછી આજુબાજુ ઝઘડા થાય, લોકો બોમ્બ જ નાખે કે ફોડતો ને. એટલે પાયરોટેકનિક છે સિમ્પલ. The raw material require fuel. Fuel એટલે ભાઈ આગળ જે ભણી ગયા એ પોટેશિયમ નાઇટ્રેટ, કોલ એન્ડ સલ્ફર, પછી મેગ્નેશિયમ, ટિટેનિયમ અને એલ્યુમિનિયમ, આ એનું ફ્યુલ છે. બાઇન્ડર એટલે કહેવાય ભાઈ કાગળ. એન્ડ ઓક્સિડાઇઝર, ભાઈ ઓક્સિડાઇઝર એટલે ઓક્સિજન, પણ એ અંદર એને બાઇન્ડરમાં બંધ કર. જેમ કે આપણે દિવાસળી હોય ને, એને સળગાવવા માટે બહાર જો ઉપર ઓક્સિડાઇઝર આપેલું હોય છે, એટલે તમે એને ઘર્ષણ કરો એટલે સળગે. ટુ મેક ઇટ બર્ન,
કે જેને સળગવા માટે મદદ કરે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજા કેટલાક મટીરિયલ જે બોલી ગયો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટિટેનિયમ. The ingredients are ground and mixed well. એ મોટી ભઠ્ઠી હોય, ભઠ્ઠી એટલે ભાઈ આપણે કેવું ગ્રાઇન્ડર હોય, એમાં બધું મિક્સ કરીએ, એમ મોટું ગ્રાઇન્ડર હોય, એમાં બધી વસ્તુ નાખીને ભાઈ એને બરાબર હલાવવામાં આવે. The mixture is pushed through the machine from which it come out long roll or stripe. અને પછી બરાબર એનું મિક્સ કરે ને પછી મશીનમાંથી ભાઈ એને ગોળ ગોળ લાંબા પીસ પાડવામાં આવે. એના ગોળ ગોળ લાંબા પીસ પાડવામાં આવે, કાં તો પછી એના ફાફડા જેવા લાંબા ભાઈ સ્ટ્રીપ પટ્ટા પાડવામાં આવે છે. And then roll in cardboard. અને પછી મોટા ખોખા લાવે. પહેલા તો એના ઉપર કાગળ લપેટી અને એ પેલા ખોખા જે આવે એ ખોખામાં ભરી દેવામાં આવે. ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ વ્યુઝ. અને બધો માલ સામાન, જૂના પેપરો જે તમે પસ્તીમ વેચો છો ને ભાઈ, આ લોકો બધા ખરીદી લે અને એના ઉપર લપેટી અને મોટા ખોખા બનાવી અને ખોખામાં મૂકી અને ભાઈ સ્ટોરેજ કરવામાં આવે છે. દર વખતે કે 2-2 મિનિટે પાયરોટેકનિક કઈ બનાવવા ના આવે, એકવાર બનાવ્યા પછી 1-2 મહિના પછી બને. વારંવાર એ પ્રોસેસ થતો નથી, કાચો માલ બનાવી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આજે આટલું ઇનફ છે. રિવિઝન કરજો, વાંચજો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.